જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 9 જેનું નામ છે ટ્યુન અપ ઓર ટીન્સ, ટીન્સ એટલે કે ટીનેજર્સ, જેને ગુજરાતીમાં આપણે કહીશું તરુણો. તરુણો ટ્યુન અપ એટલે કે તૈયાર થઈ જાઓ. તો આ પાઠમાં તરુણોને શેના માટે તૈયાર થઈ જવાનું કહે છે? તો બોર્ડની પરીક્ષા માટે તૈયાર થવાની વાત કરે છે કે જો બોર્ડની પરીક્ષામાં સારું પ્રદર્શન કરવું હોય, એટલે કે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવું હોય, તો તરુણોએ શારીરિક અને માનસિક બંને રીતે તૈયાર થવું પડે છે. પણ શારીરિક અને માનસિક રીતે તૈયાર કઈ રીતે થવું, એ તમને થોડા પ્રશ્નો મનમાં ચાલતા હોય છે. તો એ શંકાનું સમાધાન લાવવા માટે અહીંયા થોડી એક્સપર્ટ સાથે, એટલે કે નિષ્ણાંતો સાથે થોડી ઘણી વાતચીત થાય છે, જેનાથી તરુણો અને તેમના માતા પિતાઓની શંકાનું સમાધાન થઈ શકે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમારા માટે ખૂબ સમજવા જેવી વસ્તુ છે. તો ચલો આપણે પાઠની શરૂઆત કરીએ. શું કહે છે? એન્કર સેઝ એટલે કે ઉદ્ઘોષક. એન્કર એટલે કે ઉદ્ઘોષકે કહ્યું, ગુડ મોર્નિંગ એવરીબડી, બધાને શુભ સવાર. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આનંદ વિહાર સ્કૂલ તરફથી. ઓન બિહાફ ઓફ એટલે કે ની તરફથી, આનંદ વિહાર સ્કૂલ તરફથી. આઈ અનુજ ભટ્ટ કે હું અનુજ ભટ્ટ, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ, કે કેરિયર અને કાઉન્સેલિંગ સેલનો કોઓર્ડિનેટર. વેલકમ યુ ઓલ ટુ ધ સેમિનાર, બ્રિંગ આઉટ યોર બેસ્ટ to counsel the students and their parents. શું કહે છે કે આનંદ વિહાર સ્કૂલ તરફથી હું અનુજ ભટ્ટ, કેરિયર અને કાઉન્સેલિંગ સેલનો કોઓર્ડિનેટર, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને કાઉન્સલ એટલે કે માર્ગદર્શન આપતા બ્રિંગ આઉટ યોર બેસ્ટ સેમિનારમાં આપ સૌનું સ્વાગત કરું છું. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mrs. Shelat, a prominent educationist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackay, who is online from University of Edinburgh, would take your question and solve your queries on study habits and preparing for the exams. શું કહે છે કે આપણી સાથે પેનલમાં કોણ છે? તો ડોક્ટર નાસિર મંસૂરી, જે ક્લિનિકલ સાયકોલોજીની પ્રેક્ટિસ કરતા છે, એટલે કે મનોચિકિત્સક છે. પછી ડોક્ટર મિસિસ શેલત, પ્રોમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત, એટલે કે ગુજરાતના નામાંકિત, પ્રોમિનેન્ટ એટલે કે નામાંકિત શિક્ષણ શાસ્ત્રી છે. ડોક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટેશિયન, જે કોણ છે? નામાંકિત ડાયટેશિયન એટલે કે આહાર શાસ્ત્રી છે. ડાયટેશિયન એટલે કે આહાર શાસ્ત્રી. અને એડિનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન પ્રોફેસર રે મકે જેવા વિદ્વાનો શું કરશે? તો ભણવાની રીત અને પરીક્ષાની તૈયારીને લગતા તમામ સવાલો જાણીને તેનું માર્ગદર્શન આપશે.
એટલે જો આખા ફકરાનું ભાષાંતર આપણે વ્યવસ્થિત કરીએ તો કેવું થશે કે આપણી સાથે પેનલમાં ડોક્ટર નાસિર મંસૂરી, જે ક્લિનિકલ સાયકોલોજીની પ્રેક્ટિસ કરતા છે, ડોક્ટર મિસિસ શેલત, જે ગુજરાતના નામાંકિત શિક્ષણશાસ્ત્રી છે, અને ડોક્ટર મંજુ શ્રોફ, જે નામાંકિત આહારશાસ્ત્રી છે, અને એડિનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન પ્રોફેસર રે મકે છે, જે ભણવાની રીત અને પરીક્ષાની તૈયારીને લગતા તમામ સવાલો જાણીને તેનું માર્ગદર્શન આપશે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ to introduce and welcome the guests. કે હું શાળાના આચાર્ય શ્રી સુધીર શાહને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનો પરિચય કરાવે અને તેનું સ્વાગત કરે. મિસ્ટર શાહ says, honorable dignitaries on the dais. Dais નો મતલબ થશે મંચ, એટલે કે સ્ટેજ, અને ડિગ્નિટરી એટલે કે ઉચ્ચ પદવી ધરાવનાર વ્યક્તિઓ, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. કે મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ, અહીં હાજર રહેલા બધાને શુભ સવાર. Though it is winter now, કે અત્યારે શિયાળો ચાલતો હોવા છતાં many parents and students might be perspiring with the thought of exam approaching in March. કે અત્યારે શિયાળો ચાલતો હોવા છતાં પણ ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ચમાં આવનારી પરીક્ષા વિશે વિચારીને perspiring એટલે કે પરસેવો વળતો હશે. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. કે જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના ઉત્તર નહીં મળતા પ્રશ્નો એટલે કે વણ ઉકેલ્યા પ્રશ્નો, કે વિદ્યાર્થીઓ પાસે ઘણા બધા પ્રશ્નો હોય છે પણ એના જવાબો તેને મળતા નથી, એટલે કે ઉત્તર નહીં મળતા પ્રશ્ન અને વાલીઓની વધુ પડતી આશા તણાવ તરફ લઈ જાય છે. એટલું જ નહીં, ભણવા પ્રત્યે કંટાળો અને ઉપેક્ષા પણ ઉદ્ભવ કરે છે. એક્સપેક્ટેશનનો મતલબ થશે આશા, સ્ટ્રેસનો મતલબ થશે તણાવ, અફાથી એન્ડ બોર્ડમ એટલે કે કંટાળો અને ઉપેક્ષા. The purpose of this seminar is to guide parents and students and come out with possible do and don't during studies and exam. આ સેમિનારનો પર્પઝ એટલે કે હેતુ વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો અને અભ્યાસ અને પરીક્ષા દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની સમસ્યામાંથી બહાર કાઢવાનો છે. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from Vadodara. હું ડોક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરું છું કે જેઓ વડોદરામાં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ડોક્ટર મંસૂરી has been associated with Lotus Group of Schools for 13 years. ડોક્ટર મંસૂરી છેલ્લા 13 વર્ષથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા છે. એસોસિએટેડ એટલે કે સંકળાયેલું હોવું. એન્ડ હેલ્પ્સ hundreds of students and parents every year. અને દર વર્ષે
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને મદદ કરે છે. Dr. Mrs. Shellac is an eminent educationist, author and teacher trainer. કે ડોક્ટર મિસિસ શેલક પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી, ઓથર એટલે કે લેખિકા અને ટીચર ટ્રેનર એટલે કે શિક્ષકોને તાલીમ આપનાર છે. એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર. આપણે ખરેખર નસીબદાર છીએ કે તેઓ આપણી શાળાના શિક્ષણ સલાહકારમાંના એક છે. એકેડેમિક એડવાઇઝર એટલે કે શિક્ષણ સલાહકાર. It is truly said that special activities demand special food habits. એ વાસ્તવિકતા છે કે ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે ચોક્કસ પ્રકારનો ખોરાક લેવો જોઈએ. There is a growing concern over what we eat these days. કે આજકાલ આપણે શું ખાઈએ છીએ તેનો આપણે વિચાર કરવો જોઈએ. કોન્સર્ન એટલે કે વિચાર કરવો જોઈએ. Many of you would doubt what food habits has to do with the study habits and performance in the exams. કે પરીક્ષામાં સિદ્ધિ મેળવવા અને અભ્યાસ સાથે ખોરાકનો શું સંબંધ છે તેના વિશે ઘણા લોકોને શંકા હશે. ડાઉટ એટલે કે શંકા હશે. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. જ્યારે તમે પ્રખ્યાત આહારશાસ્ત્રી ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતચીત કરશો ત્યારે કેટલીક રસપ્રદ જાણકારી જાણવા મળશે. In today's globalized world, distance is hardly a barrier in communication. કે આજની વૈશ્વિકીકરણની દુનિયામાં, ગ્લોબલાઇઝ વર્લ્ડ એટલે કે વૈશ્વિકીકરણની દુનિયામાં કમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવામાં અંતર ભાગ્યે જ અડચણરૂપ થાય છે. We have Professor Ray McKay online from University of Edinburgh. કે આપણી પાસે એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર રે મકે ઓનલાઈન છે. who may bring in his international experience working with students and parents. કે જેઓ તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવ વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે લાવશે. I welcome you all. હું તમારા બધાનું સ્વાગત કરું છું. And without any further delay, I now invite students and parents to raise questions. અને કોઈ પણ પ્રકારની વધારે રાહ જોવરાવ્યા વગર વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ બધા જ મહેમાનોનો પરિચય આપણે જોઈ લીધો. તો હવે આવતા વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નો વિશે જાણીશું.